વિરાટ કોહલીભાઈના હાથમાં કપ આવી ગયો, આરસીબી જીતી ગઈ, દેશ ખુશ છે. પણ દેશ ખુશ થયો એના પછી સ્ટેમ્પેડ એટલે ભાગાદોડ થઈ કે જેના લીધે 11થી વધુ લોકોના મૃત્યુ થયા. પણ આજે આપણે એ જાણીશું કે જો તમે આવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ તો તમારે શું કરવું. ચલો સમજાવું તમને. સૌથી પહેલાં તો ટ્રાય કરવાની કે આવી બધી ભીડભાડવાળી જ્યાં ઇવેન્ટ બનતી હોય ત્યાંથી છેટું જ રહેવાનું. બરાબર, છેટા જ ભલા. કેમ કે એક માણસને સમજાવી શકો તમે, ટોળાને ના સમજાવી શકો. બરાબર છે. બીજું તમે શું કરી શકો કે જ્યારે પણ આવી ભીડભાડવાળી જગ્યા હોય તો એકબીજાથી સેફ ડિસ્ટન્સમાં રહેવું. એટલે કે તમારે છે ને આ જે બોક્સિંગવાળું જોઈએ ને આ એક્શનમાં રહેવાનું કે આના લીધે શું થશે, તમે આગળવાળાથી એક સેફ ડિસ્ટન્સ બનાવીને રાખશો. બરાબર, કે તમને જગ્યા છે. અને મોટા ભાગના આવા અકસ્માતમાં મરવાનું કારણ શું ખબર છે? એટલા જકડાઈ ગયા હોય ને કે છાતી આપણી ફૂલી નથી થતી, ઓક્સિજન અંદર લેવાતો નથી ને કાર્બન ડાયોક્સાઇડ બહાર નથી નીકળતો, એને એસ્ફિક્સિયા કહેવાય, જેનાથી લોકોના મૃત્યુ થાય. ટ્રાય હંમેશા કરવાની કે ભીડથી છેટું જવાનો પ્રયત્ન કરવાનો, આવી રીતના કોર્નરમાં ડાયગોનલી ચાલવાનું અને ભીડથી બહાર જવાની ટ્રાય કરવાની. અને હંમેશા ટ્રાય કરવાનું કે પડવાનું નહીં. જો પડ્યા ને તો ગયા. બરાબર છે. અને જો પડ્યા તો શું કરવાનું એ તમને કહું. જો ઇનકેસ પડી ગયા ને તમે, જો આવી રીતના પડ્યા છે તો હંમેશા શું કરવાનું, બે હાથ આવી રીતના રાખવાના અને અહીંયા રાખો. કારણ કે સૌથી વધુ જરૂરી શું છે? માથું અને આપણે છાતીનો ભાગ. છાતીમાં શું? ફેફસા, ખાસ ફેફસા અને હૃદય. આ તમે જો એટલું બચાવી લેશો ને તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ. આવી પરિસ્થિતિમાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આવી પરિસ્થિતિથી છેટા જ ભલા. એટલે આવું કંઈ હોય ને તો છાનું મનું ઘર બેસી ટીવીમાં જોવાનું અને જાજુ ઉપાડા નહીં લેવાના. બરાબર છે. આવા ઉદાહરણો આપણે ઘણા સાંભળ્યા છે. પુષ્પા મૂવી રિલીઝ ત્યારે થયું હતું, મહાકુંભમાં પણ આવી બહુ ઘટનાઓ બની હતી. બરાબર છે. આવી જ રીતે આપણે કંઈક ને કંઈક નવું શીખતા રહીશું. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજીને જય શ્રી કૃષ્ણ.